તો આપણે હવે જોઈશું બીજી મર્યાદા. બીજી મર્યાદા અહીંયા એ છે કે લિગેન્ડની પ્રબળતા વિશેનો કોઈ ભેદ સ્પષ્ટ થતો નથી. ભેદ સ્પષ્ટ કરી શકતો નથી. વીબીટી થિયરી બધા જ લિગેન્ડને એક જ પ્રકારના ગણે છે. બધા પ્રબળ, બધા નિર્બળ. કોણ પ્રબળ કોણ નિર્બળ એ સંયોજકતા બંધનવાદથી સમજી શકતા નથી. એ આપણે આગળ ભણીશું. સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત, એની મદદથી અહીંયા જે બધી મર્યાદા છે એના બધા ઉત્તર મળી જાય. ચાહે એનો ચુંબકીય ગુણધર્મ આપ્યો હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન આપ્યું હોય કે ન હોય. ચુંબકીય ગુણધર્મની પણ જરૂર નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર નથી કે ચુંબકીય ચાકમાત્રાની પણ જરૂર નથી. પણ એ જે થિયરી એ સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત એના પરથી બધી માહિતી મળી જાય. ક્લિયર? પણ સંયોજકતા બંધનવાદને આધારે સમજતા હોય તો આટલી બધી માહિતી તો હોવી જોઈએ. કઈ? ચુંબકીય ગુણધર્મ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને બીજું એ ચુંબકીય ચાકમાત્રા. ત્રીજી મર્યાદા, સવર્ગાંક 4 ધરાવતા સંયોજન સમતલીય સમચોરસ અને સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. તેનું ચોક્કસ પ્રાકકથન કરી શકતા નથી. વીબીટી થિયરી વડે સવર્ગાંક 4માં કયા પ્રકારની ભૌમિતિક રચના તે નક્કી કરી શકતા નથી. નંબર 4, અહીં સવર્ગ સંયોજનની ઉષ્માગતિકીય સ્થાયીતા અને ગતિકીય સ્થાયીતાનું અહીં કોઈ જ અર્થઘટન, જથ્થાત્મક અર્થઘટન કરવામાં આવ્યું નથી. કોણ વધુ સ્થાયી છે, કોણ ઓછું સ્થાયી છે, કોણ મધ્યમ સ્થાયી સંકીર્ણ, એના વિશે સંયોજકતા બંધનવાદમાં કોઈ જ માહિતી મળતી નથી. એટલે ચોથી મર્યાદા, સંકીર્ણ સંયોજનની ઉષ્માગતિકીય અથવા કેમિકલ કાઇનેટિક રાસાયણિક ગતિકીય વિશે કોઈ જથ્થાત્મક અર્થઘટન જથ્થાત્મક અર્થઘટન કરી શકતા નથી. ક્લિયર? તો આ થઈ એની 4 મર્યાદાઓ. ક્લિયર? હવે આપણે વીબીટી થિયરી દ્વારા જુદા જુદા સવર્ગાંક સંયોજન માટેના સંકરણ અને ચુંબકીય ગુણધર્મ વિશે જોઈશું. કેવી રીતે બને તે. તો એની અંદર સૌથી પહેલું નંબર 1, સવર્ગાંક 2 ધરાવતા સંયોજનો. તો સવર્ગાંક 2 ધરાવતા સંયોજનો કે જેમનું સંકરણ sp સંકરણ થાય છે. કયું સંકરણ થાય? sp. જેમનો આકાર રેખીય હોય છે એટલે m l l અને બંધ કોણ 180 ડિગ્રી. આકાર કયો? રેખીય. એક્ઝામ્પલ તરીકે
AgCN twice minus संकीर्ण संयोजन बराबर AgCN माइनस संकीर्ण संयोजन समझावो बराबर एमां माहिती आपी दीधी होय के AgCN 2 माइनस संकीर्ण संयोजन ए प्रतिचुंबकीय छे। समझाओ एक माहिती आपी दीधी है। जो प्रतिचुंबकीय गुणधर्म माहिती न आपी होय तो आने समझवू खूब ज मुश्केल बनी जाए। पण चिंता नहीं करो, स्फटिक क्षेत्रवाद आवशे एटले तमने कोईपण संकीर्ण आपेलू हशे तो डायरेक्ट तमने खबर पड़ी जशे। तो अहीं सौथी पहला AgCN ट्वाइस माइनस मां Ag नी ऑक्सिडेशन अवस्था Cn -1 तो Ag+1 तो Ag नी इलेक्ट्रॉन रचना शू थाय? तो Ag नी इलेक्ट्रॉन रचना तमारे याद राखवा माटे Zn नी इलेक्ट्रॉन रचना याद राखवी पड़े अने एनी नीचे आवता तत्वो 3 पण याद राखवा पड़े के Zn Ag Au। Zn नी इलेक्ट्रॉन रचना 3d10 बराबर, Ag नी इलेक्ट्रॉन रचना 4d10 અને આની ઇલેક્ટ્રોન રચના 5d10 થાય। તો Ag ની કોન્ફિગરેશન જોઈએ તો 4d10 5s0 5p0 થાય अरे 5s1 ओके। હવે Ag प्लस बने तो Ag प्लस बने तो 5s मांथी एक इलेक्ट्रॉन दूर थाय 0 0। तो D में 4D में कितना इलेक्ट्रॉन है? 10 इलेक्ट्रॉन। तो 10 इलेक्ट्रॉन आ कक्षक कई खाली। तो अहींयाथी 1 2 3 4 5 हुंडना नियम मुजब गोठवणी थाय, फरीथी पाछा रिटर्न। तो 5d10 અને કયો ગુણધર્મ કયો છે? પ્રતિચુંબકીય। યાદ રાખજો, પ્રતિચુંબકીય ગુણધર્મ એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત, બધાનું પેરિંગ થયેલું હોય। ઓકે, તો હવે જુઓ તો કક્ષક માટે કયું સંકરણ કયું? sp। તો એક s અને એક p, આ બંનેનું શું થઈ જશે? સંમિશ્રણ, અને sp સંકરણ થશે। કયું સંકરણ થશે? sp। હવે આ sp સંકરણ થયા પછી હવે આની અંદર Cn माइनस ना बे लिगेंड ना बे इलेक्ट्रॉन युग्म दाखल थशे। Cn माइनस ना शुं थशे? बे इलेक्ट्रॉन युग्म दाखल थशे आ रीते। तो तमे जोई शको के 4d कक्षक में बधा ज इलेक्ट्रॉन युग्मित इलेक्ट्रॉन छे अने युग्मित इलेक्ट्रॉन होवाथी आ AgCN माइनस AgCN ट्वाइस माइनस ए चुंबकीय गुणधर्म धरावे छे। एक पण अयुग्मित इलेक्ट्रॉन नथी, माटे एनी म्यू चुंबकीय चाक मात्रा शॉर्ट में लखीशुं चूचा 0.0 bm। आकार AgCN माइनस रेखीय आकार बंध कोण 180। એટલે સવર્ગાંક 2 ધરાવતા સંયોજનમાં એક ઉદાહરણ ખાસ યાદ રાખજો, AgCN ટ્વાઇસ માઇનસ
sp સંકરણ ધરાવે પ્રતિચુંબકીય દ્વિધ્રુવીય ચુંબકીય ચકમાત્રાનું મૂલ્ય 0 હોય છે. ઓકે, જો અહીંયા પેલું કરેક્શન એક કરી નાખજો અહીંયા, બરાબર. Zn નથી, બરાબર. મેં લખાયું ને પેલું કે Zn Ag, અહીંયા Cu Ag અને Au છે, જેમના કોન્ફિગરેશન 3D10 4s1, 4D10 5s1 અને 5D10 6s1. આટલું કરેક્શન પહેલામાં કરી નાખજો આગળના, બરાબર, સમજવા માટે ઉપયોગી બનશે. અને Zn કાઢી નાખજો, આખું એક ડિલીટ જ કરી નાખજો, કટ કરી નાખજો, બરાબર. એની જગ્યાએ આ લખી કાઢજો. હવે આપણે જોઈશું સંવર્ગાંક 3 ધરાવતા સંયોજન. સંવર્ગાંક 3 ધરાવતા સંયોજનમાં સંકરણ sp2 સંકરણ, આકાર સમતલીય ત્રિકોણ, એટલે કે M L L L, બંધ કોણ 120. તો આનું આપણે એક્ઝામ્પલ લઈએ. HgI3 -1. તો HgI3 -1 સંકીર્ણ સંયોજન ની ચુંબકીય ચાકમાત્રા મ્યુ બરાબર 0 હોય તો સંકરણ અને ભૌમિતિક આકાર સમજાવો. આ રીતે ક્વેશ્ચન પૂછાય. ઇન્ફોર્મેશન આપેલી હોવી જોઈએ, બરાબર. અને આ ઇન્ફોર્મેશન આપણને જરૂર નહીં પડે આગળ જતા, ક્યારે સ્ફટિક ક્ષેત્રવાદ ભણીશું ત્યારે, બરાબર. પણ જો શરૂઆતમાં ઇનિશિયલમાં તમે અનનોન છો બધું, એટલે એડિશનલ ઇન્ફોર્મેશન આ રીતે આપેલી હોય વધારાની, તો તમે એને સરળતાથી સમજાવી શકો છો. હવે Hg ની ઇલેક્ટ્રોન રચના શું એ તો આપણને ખબર નથી, તો આપણે યાદ રાખવાનું 3D10 4s2 Zn કેડમિયમ Cd 4D10 5s2 Hg 5D10 6s2. Zn ના નીચે આવતા તત્વોના નામ આવડવા જોઈએ, કારણ કે Zn નું જે કોન્ફિગરેશન, જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના એના નીચેના તત્વોની હોય. તો અહીંયા આપણે HgI3-, તો સૌથી પહેલા Hg નો ઓક્સિડેશનાંક -1, Hg2+. તો Hg નું કોન્ફિગરેશન જાણીએ છીએ. Hg ની ઇલેક્ટ્રોન રચના શું? 5D10 6s2 6p0, એટલે D માં 10 ઇલેક્ટ્રોન છે, 5D માં 1 2 3 4 5 6 7 8 9 10, અને 6s માં 2, 6p માં 0. હવે Hg2+ બને, તો Hg2+ બને તો કોન્ફિગરેશન શું થશે? 5D10 6s0 6p0. તો 10 1 2 3 4 5, આ પણ ખાલી, આ પણ ખાલી. કેટલા લિગેન્ડ આવે છે? તો 3 લિગેન્ડ આવે છે. કેટલા લિગેન્ડ આવશે? 3 લિગેન્ડ આવતા હોય અને તેની μ0 કહી છે. μ0 મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0, બધા જ યુગ્મિત.
એટલે હવે આની અંદર લિગેન્ડ આવશે, તો લિગેન્ડ આવે ત્યારે કઈ કક્ષકો ભાગ લે? તો આ એક એસ અને આ બે પી કક્ષકો, અને તેના સંમિશ્રણથી થશે sp2 સંકરણ. હવે આની અંદર લિગેન્ડ આવે તો 5d10 6s0 6p0, 10 ઇલેક્ટ્રોન તો હતા જ, બરાબર. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ કોના છે? લિગેન્ડના. કયો લિગેન્ડ? I માઇનસ, બરાબર. અને સંકીર્ણ કયું બની ગયું? Hg I3 માઇનસ સંકીર્ણ બન્યું. તો તમારે ઇલેક્ટ્રોન કયા લેવાના ચુંબકીય ગુણધર્મ માટે? લિગેન્ડ સિવાયના. કયા? લિગેન્ડ સિવાયના. તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. યુગ્મિત ઇલેક્ટ્રોન માટે n બરાબર 0, માટે મ્યુ બરાબર 0. અને કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ જોઈએ આમાં. ચલો આગળ બીજું એક એક્ઝામ્પલ જોઈએ આની અંદર જ. Cu Cn3 minus 2, બરાબર. Cu Cn3 minus 2 આ પણ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ઇન્ફોર્મેશન આપી દીધી છે. આનો મ્યુ પણ 0 છે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 0. તો સૌથી પહેલા આપણે આનો ઓક્સિડેશન આંક શોધીએ. Cn -1 -3 એમાંથી 2 જાય તો +1. Cu ની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, બરાબર. અને આ કયા સવર્ગાંક વાળું સંયોજન છે? 3, કારણ કે Cn 3 છે. સવર્ગાંક 3. Cu ની ઇલેક્ટ્રોન રચના 3d10 4s1 4p0. ડી માં 10 ઇલેક્ટ્રોન, અને હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવણી પામે. 4s માં 1, 4p ખાલી. હવે Cu+1 બને, તો Cu+1 ની ઇલેક્ટ્રોન રચના 3d10, તો 10 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9 10. 4s0 4p0, બરાબર. 4s0 4p0. હવે આપણે અહીંયા કહ્યું છે કે મ્યુ કેવો છે? 0. તેમાં અયુગ્મિત ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ચાક માત્રા 0, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 અને પ્રતિચુંબકીય ગુણધર્મ માટે ડી ઇલેક્ટ્રોનમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો અહીંયાથી એક એસ અને 2 પી કક્ષકોનું સંમિશ્રણ થાય, અને સંમિશ્રણથી sp સંકરણ sp2 સંકરણ. તો હવે આની અંદર આ જે સંકર કક્ષકો બની એ સંકર કક્ષકોમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. આમાં કોના ઇલેક્ટ્રોન યુગ્મ આવશે? લિગેન્ડના. એટલે અહીંયા આપણે Cu Cn3 -2 3d10 -2
4s અને આ 4p. ડીમાં 10 1 2 3 4 5. હવે આમાં કોના ઇલેક્ટ્રોન યુગ્મ આવશે? લિગેન્ડના. એક Cn માઇનસ, બીજો Cn માઇનસ અને આ ત્રીજો. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે માટે n બરાબર 0. માટે કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. ક્લિયર? પણ માહિતી આપેલી હોય તો જ તમે આન્સર આપી શકો. બરાબર. હવે આપણે જોઈશું આગળ 9 સવર્ગાંક 4. સવર્ગાંક 4 ધરાવતા સંયોજનોની અંદર આપણને બે પ્રકારના સંકરણ જોવા મળે. એક sp3 અને એક dsp2. એક sp3 અને એક dsp2. sp3 નો આકાર તમે જાણો છો, તેનો આકાર છે સમચતુષ્ફલકીય. અને સેન્ટરમાં મેટલ. અહીં dsp2 જે સ્ક્વેર સમતલીય સમચોરસ. તો તમે જુઓ આ સવર્ગાંક 4ના સંકરણમાં બે સંકરણો છે sp3 અને sp2. એમાં તમને ખાસિયત દેખાય sp3 અને sp2. તો sp2 અને dsp2 sp3 અને dsp2 માં ખાસિયત શું? બંનેમાં s કક્ષક છે. બંનેમાં કઈ કક્ષક છે? s. એટલે sp3 સંકરણ રચો કે dsp2 સંકરણ રચો, s કક્ષક સંકરણની અંદર ખાલી હોવી જોઈએ. અહીંયા બધામાં જો s કક્ષક કેવી કરી હતી? ખાલી. p પણ ખાલી. એટલે આ કોમન છે બંનેમાં. બંનેમાં કેવી છે? કોમન. તો હવે આપણે આગળ જોઈએ આના એક્ઝામ્પલ. હવે આપણે જોઈશું આના એક્ઝામ્પલ. એક્ઝામ્પલની અંદર Ni Cl4 -2. NiCl4 -2 આ રીતે માહિતી આપી હોય કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે અથવા તેનો મ્યુ √8 છે. બે બરાબર. અને અથવા અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. હવે આટલી માહિતી ઉપરથી આનું આપણે સંકરણ નક્કી કરવાનું. લિગેન્ડ 4 છે માટે સવર્ગાંક 4. સૌથી પહેલાં ઓક્સિડેશન આંક નક્કી કરવાનો. Cl -1 -4 -2 માટે +2. તો નિકલનું કોન્ફિગરેશન, નિકલની ઇલેક્ટ્રોન રચના 3d8 4s2 4p0 છે. હવે Ni2+ બને તો 3d8 4s0 4p0. ડીમાં 8 ઇલેક્ટ્રોન. તો 8 ઇલેક્ટ્રોન એ હુન્ડના નિયમ મુજબ ભરાય. 1 2 3 4 5 6 7 8. એટલે 4s કક્ષક ખાલી થઈ જશે અને 4p કક્ષક કેવી થઈ જશે? ખાલી. અહીં માહિતીમાં કહ્યું છે બે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવા જોઈએ. એટલે આ બે ઇલેક્ટ્રોન જે છે એ બે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવા જોઈએ. તો કઈ કક્ષકો ભાગ લઈ શકે? ખાલી કક્ષકો. અને સવર્ગાંક 4 છે, CNS કોઓર્ડિનેશન નંબર 4.
તો અહીં સંકરણ કયું થશે? તો 1s અને 3p, એટલે sp3 સંકરણ થાય. હવે sp3 સંકરણ થાય તો 3d8 4s અને આ 4p. તો ડીમાં 8 1 2 3 4 5 6 7 8. તો હવે આની અંદર Cl લિગેન્ડના 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવણી પામે. અને બનાવશે NiCl4. તો 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે માટે n બરાબર 2, માટે મ્યુ 2.83 થશે Bm. અને કયો ગુણધર્મ? અનુચુંબકીય. ક્લિયર? હવે બીજું એક્ઝામ્પલ આની અંદર. NiCN4-2 પ્રતિચુંબકીય, મ્યુ બરાબર 0. મ્યુ 0 થયો એનો મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો હવે આની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આ -1 અને આ +2. તો નિકલ 3d8 4s2 4p0, Ni2+ 3d8 4s0 4p0. ડીમાં 8 ઇલેક્ટ્રોન, તો 1 2 3 4 5 6 7 8. ડીમાં 8 ઇલેક્ટ્રોન છે પણ અહીં મ્યુ 0 છે, 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તો અહીંયાથી 1 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આમાં જતો રહે. માટે Ni હવે ઇલેક્ટ્રોન રચના શું થશે? તો એ તો 3d8 જ રહેશે. કારણ કે ઇન્ફોર્મેશનમાં કહ્યું પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય મતલબ કે બધા જ ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય, યુગ્મિત બને, અને આ રીતે એક ડી કક્ષક ખાલી પડે. -4s 4p. તો અહીંયાથી આપણને એક ખાલી ડી કક્ષક, એક s અને 2 p કક્ષકો મળે. અને 4 લિગેન્ડ છે, 4 સંવર્ગાંક છે, માટે સંકરણ DsP2 સંકરણ. કયું સંકરણ? DsP2. હવે આ DsP2 સંકરણ થયું Ni2+ નું. લિગેન્ડની જ્યારે તેની અંદર સંમિશ્રણ પામવામાં આવે ત્યારે. તો હવે એમાંથી NiCN4-2 3d8 4s અને આ 4p. હવે આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવીએ તો સંક્રાંતિ ધાતુના 3d ના 8 ઇલેક્ટ્રોન, એક ખાલી પડી જેમાં Cn- લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ 4 ગોઠવણી પામે. માટે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બધા જ ઇલેક્ટ્રોન કેવા? યુગ્મિત ઇલેક્ટ્રોન. માટે પ્રતિચુંબકીય, N0 માટે મ્યુ બરાબર 0. તો આ થયું સંવર્ગાંક 4 માટેનું સંકરણ.
બરાબર. આના માટે એડિશનલ માહિતી ક્વેશ્ચનમાં આપેલી હોવી જોઈએ તો તમે નક્કી કરી શકો. પણ સ્ફટિક ક્ષેત્રવાદ ભણીશું એટલે ઓટોમેટિક બધાના જવાબ મળી જશે. હવે આપણે આની અંદર એક ત્રીજું ઉદાહરણ જોઈશું. સરસ છે ઉદાહરણ. બરાબર. NiCO4. NiCO4 એ પ્રતિચુંબકીય છે અને તેનું મ્યુ 0 આપેલો છે ક્વેશ્ચનમાં. તો આનું સંકરણ અને આકાર જણાવો. તો અહીં CO તટસ્થ લિગેન્ડ કાર્બોનિલ ઓક્સિડેશન આંક 0, Ni 0. માટે Ni નિકલની ઇલેક્ટ્રોન રચના 3d8 4s2 4p0. આનો સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર 4 છે. હવે 4 હોવાથી આમાં 2 સંકરણ થઈ શકે, sp3 અને dsp2 સંકરણ થઈ શકે. પ્રોબ્લેમ કેમ થયો? કારણ કે અહીં ઓક્સિડેશન આંક 0 મળે છે અને 0 ઓક્સિડેશન આંક હોવાથી s ના ઇલેક્ટ્રોન અહીં આપણે કહી શકીએ સંકરણમાં ભાગ લઈ શકે નહીં. પણ અહીં Ni 3d8 4s2 સવર્ગાંક 4 છે. 4 સવર્ગાંક એટલે 2 સંકરણ તો કરવા જ પડે, એમાંથી એક સાચું હોય. પણ બંને સંકરણમાં જુઓ તો એક s કોમન છે. બંનેમાં કોમન કોણ છે? s. એટલે s કક્ષક ખાલી હોવી જોઈએ જ. બરાબર. અહીં બંને સંકરણમાં s કક્ષક સામાન્ય છે, બંનેમાં કોમન છે. માટે સંકરણ માટે અહીં s માંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે? 3d માં ખાલી કરવા માટે. માટે Ni ની ઇલેક્ટ્રોન રચના હવે શું બની જશે? 3d10 4s0 4p0. ઓકે. તો d માં 10, ફોરેસ્ટ ખાલી, 4p પણ ખાલી. ડી માં 10 તો હુંડના નિયમ મુજબ 2 3 4 5 6 7 8 9 10 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે સંકરણની વાત કરીએ તો કઈ કક્ષક આવશે? s અને 3p. માટે આમાં સંકરણ કયું થશે? sp3. કયું સંકરણ? sp3 સંકરણ. તો sp3 સંકરણ થયું તો NiCO4 બને. તો 3d8 અરે 3d10 4s0 4p0. ડી માં 10 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ કક્ષકોની અંદર CO ના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય. માટે કયો આકાર બનશે? સમચતુષ્ફલકીય. અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત માટે પ્રતિચુંબકીય. અને મ્યુ બરાબર 0, કારણ કે n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે. ક્લિયર? હવે આગળ વધીએ બીજા સંકરણમાં. હવે આપણે જોઈશું સવર્ગાંક 5.
સવર્ગાંક 5 ધરાવતા સંયોજનો અહીં બે આકાર ધરાવે, એટલે આના બે કેસ બને. સવર્ગાંક 5 છે એટલે સિગ્મા બંધ કેટલા 5. આ મેટલ, આ એક લિગેન્ડ, બીજો લિગેન્ડ, ત્રીજો લિગેન્ડ, અને બાકીના બે લિગેન્ડ ઉપરથી આવશે. એટલે આકાર બનાવશે ફર્સ્ટ કેસમાં ત્રિકોણીય, બાયપિરામિડલ અથવા તો દ્વિપિરામિડલ. યાદ રાખજો અહીં dz² કક્ષક નો સમાવેશ થાય છે. સંકરણમાં કઈ કક્ષકનો? dz². કયા આકારમાં? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારની અંદર અહીંયા આ રીતે ત્રિકોણ બને 1 2 અને 3. અહીંયા ત્રિકોણ બને 1 2 અને 3. ત્રિકોણમાં સેન્ટ્રલથી ml, આ ml અને આ ml, 3 ml ની બંધ લંબાઈ સરખી હોય. જ્યારે ઉપરથી આવતો 1 ml અને નીચેથી આવતો 1 ml, 2 ml ની બંધ લંબાઈ સરખી હોય. જેમાં ત્રિકોણના 3 ml એ 120 ડિગ્રીએ ગોઠવણી પામે અને ઉપરથી આવતા ml એ 90 ડિગ્રી ઉપર નીચેના ગોઠવણી પામે છે. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલની અંદર 3 ml બંધની બંધ લંબાઈ સમાન, બરાબર. ક્યારે? કે એક જ પ્રકારના લિગેન્ડ ધરાવતા હોય ત્યારે, બરાબર. અને 2 ml બંધની બંધ લંબાઈ સમાન. એટલે કે આ ત્રિકોણમાં અને આ ઉપર નીચેની. ક્યારે આવું બને? બધા જ લિગેન્ડ સમાન હોય ત્યારે. જો 3 બંધ લંબાઈ અને ઉપર નીચેની બંધ લંબાઈ સમાન હોય તો તેની કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ નેટ 0 થાય. એટલે કે અણુ સિમિત બને. અણુ કેવો બનશે? સિમિત. હવે કેસ 2. બીજો આકાર L L ચોરસ પિરામિડલ. અને સવર્ગાંક 5 માં ચોરસ પિરામિડલ આકાર હોય ત્યારે તેમાં dx² y² કક્ષક સમાવેશ પામે. એટલે સંકરણમાં dx² y² ભાગ લેતી હોય છે. એટલે આકાર આ રીતે એનો ત્રિકોણીય અરે ચોરસ પિરામિડલ. ચોરસ પિરામિડલ છે એટલે ચોરસની અંદર તમે જાણો છો કે ચોરસ હોય તો 1 2 3 અને 4, સેન્ટ્રલમાં m, તો બધાની બંધ લંબાઈ 4 ml ની સરખી હોય, પણ ઉપરના ml ની બંધ લંબાઈ સરખી હોતી નથી. એટલે કે અહીં ચોરસમાં 4 ml ની બંધ લંબાઈ
સમાન હોય છે અને બધા જ લિગેન્ડ સમાન હોવા જોઈએ, પરંતુ આ પ્રકારના આકારમાં દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ નેટ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 માટે અણુ સીમિત નથી, કારણ કે એક બંધ લંબાઈ 4 કરતા અલગ પડે એટલે અણુ અસીમિત છે. અણુ કેવો છે? અસીમિત. એટલે અહીં સવર્ગાંક 5 ધરાવતા સંયોજનની અંદર આપણને બે આકાર જોવા મળે, ત્રિકોણીય દ્વિપિરામિડલ અને ચોરસ પિરામિડલ આકાર જોવા મળે છે. તો આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય તો અહીં તમને કઈ માહિતી આપે? તમને એમ પૂછી દે કે સવર્ગાંક 5 ધરાવતા આ સંયોજનમાં 3 ml બંધની બંધ લંબાઈ સરખી છે, કે તરત જ મગજમાં આકાર આવી જાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. બીજું કે તેમાં 4 ml બંધની બંધ લંબાઈ સમાન છે, તો તરત જ મગજમાં ખબર પડી જાય કે આકાર કયો બનશે? ચોરસ પિરામિડલ. અથવા એમ પૂછે કે આની મ્યુ 0 છે, તો મ્યુ 0 આપે તો પણ કહી શકાય કે મ્યુ 0 છે માટે કહી શકીએ આ ત્રિકોણીય દ્વિપિરામિડલ. આનો મ્યુ 0 નથી માટે આને કહીશું ચોરસ પિરામિડલ. ઓકે, હવે આના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો સૌપ્રથમ આના સંકરણ નક્કી કરીએ. સંકરણ કયા હોય? આના બે પ્રકારના સંકરણ. એક sp3d. આ ડી કક્ષક છે એ બાહ્ય કક્ષાની ડી, અને બીજું dsp3 આંતરિક કક્ષાની ડી. બંનેમાં આકાર આપણે નક્કી નથી કરી શકતા, એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા ચોરસ પિરામિડલ. અહીંયા પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા ચોરસ પિરામિડલ. બરાબર, એ નક્કી કરવું થોડુંક મુશ્કેલ છે, પણ મળી જાય આન્સર. કેવી રીતે જોઈએ? એક્ઝામ્પલ તરીકે FeCO5. તો FeCO5 સંકીર્ણમાં FeCO5 સંકીર્ણ પ્રતિચુંબકીય. આ રીતે માહિતી આપીએ. તેમાં 3 FeC બંધ સમાન છે. બંધની બંધ લંબાઈ સમાન. તો 3 બંધની બંધ લંબાઈ સમાન છે એટલે આકાર આપણે કહી શકીએ આનો ચોક્કસ આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. કયો આકાર? ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો સંકરણ બે થાય, એક sp3d અને dsp3, પણ બંનેમાં કોમન કોણ? s. બંનેમાં કોમન કોણ છે? s. તો હવે આની અંદર આનો ઓક્સિડેશન આંક 0, તો Fe કેવો થાય? 0.
તો Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 4p0. સંકરણ કયું કે છે? sp3d અથવા dsp3. પણ બંનેમાં કોમન s કક્ષક છે. બંનેમાં s કક્ષક કોમન એટલે કે સામાન્ય છે. બંનેમાં કોમન હોય તો આ s કક્ષક ખાલી હોવી જોઈએ. માટે ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જાય. ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? d6 માં. માટે Fe ની ઇલેક્ટ્રોન રચના હવે 3d8 4s0 4p0 અને 4d0. તો આ ડી ની અંદર આપણે જોઈ શકીએ કે ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો 1 2 3 4 5 6 7 અરે 1 2 3 4 5 6 7 અને એક આ 8. 4s ખાલી અને 5 કક્ષકો તો હોય જ. સોરી 1 2 3 4 5. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન? 8. એક 2 3 4 5 6 7 8. ક્લિયર? સંકરણ માટે આપણે s કક્ષક ખાલી કરી દીધી. કઈ કક્ષક ખાલી કરી? 4s અને 4p. હવે ક્વેશ્ચનમાં કહે છે કે પ્રતિચુંબકીય છે. કેવો છે? પ્રતિચુંબકીય. તો પ્રતિચુંબકીય હોય તો બધા જ ઇલેક્ટ્રોન ડી ના યુગ્મિત હોવા જોઈએ. માટે અહીંયા એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર આમાં કરી દઈએ. તો એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરી દઈએ તો Fe 3d8 m ના m તો 2 4 6 8 અને આ કક્ષક ખાલી પડી જાય કારણ કે આનું પેરિંગ થઈ જશે. ફોરએસ 4p. હવે જુઓ આ ડી કક્ષક, એસ કક્ષક અને 3p કક્ષક, આ પાંચનું સંમિશ્રણ થશે અને આપણને DsP3 સંકર કક્ષક મળશે. અને આ સંકર કક્ષકની અંદર લિગેન્ડ CO ના ઇલેક્ટ્રોન દાખલ થાય અને દાખલ થઈને બનાવશે FeCO5. P 4s 3d. તો અહીંયા ઇલેક્ટ્રોન ડી ના મૂકી દઈએ 2 4 6 8. હવે આમાં કોના ઇલેક્ટ્રોન દાખલ થાય? CO ના. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ? 5, કારણ કે 5 લિગેન્ડ છે. CO CO CO. તો તમે જોઈ શકો એમ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત બને. લિગેન્ડના ઇલેક્ટ્રોન નહીં ગણવાના. કોના ગણવાના? ધાતુના. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત માટે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. અને આકાર કયો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. કોના ઉપરથી કયું? 3 Fe બંધ લંબાઈ પરથી. ઓકે. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. Ni
CN5-3 આ પણ પ્રતિચુંબકીય. 4 NiC બંધ લંબાઈ સમાન. તો આકાર કયો હવે આન્સર આપશો? તો આકાર આપણે કહી દઈએ કે આકાર ચોરસ પિરામિડલ. આકાર કયો કહી દઈશું? ચોરસ પિરામિડલ. એટલે આ રીતે ચોરસ પિરામિડલ આકાર. તો હવે ઓક્સિડેશન આંક શોધીએ. -1 -5 -3 +2. તો નિકલનું કોન્ફિગરેશન શું? નિકલની ઇલેક્ટ્રોન રચના 3d8 4s2 4p0. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. 1 2 3 4 5 6 7 8 બરાબર. અને એસમાં 2, પી ખાલી. હવે Ni2+ બને તો 3d8 4s0 4p0. તો 1 2 3 4 5 6 7 8 4s ખાલી થઈ ગઈ. 4p કક્ષક પણ ખાલી. પણ હવે આન્સર શું લાવવાનો? સંકરણ શોધવાનો. કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય ગુણધર્મ છે માટે બધા જ ઇલેક્ટ્રોન ધાતુના યુગ્મિત હોવા જોઈએ. માટે આમાંથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી દઈએ આગળ અને ઇલેક્ટ્રોનનું શું બનાવી દઈએ? યુગ્મ બનાવી દઈએ. તો ઇલેક્ટ્રોનનું યુગ્મ બને તો 3d8 1 2 3 4 5 6 7 8 9 અરે 8. ઓકે, 8 જ રાખવાના કારણ કે આપણે ખાલી કરી કક્ષક. 4s અને 4p બરાબર. તો અહીંયાથી એક ડી એસ પી પી પી. તો DsP3 સંકરણ. કયું સંકરણ? DsP3. હવે આની અંદર CN લિગેન્ડના 5 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય એટલે સંકીર્ણ બની જાય NiCN5-3. તો 3d8 4s અને 4p. 1 2 3 4 5 6 7 8. અહીંયા નહીં ભરવાનો. 8. તો અહીંયા CNના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય. અહીંયા પણ અને આ 3p માં પણ CN- દાખલ થાય. તો જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત માટે પ્રતિચુંબકીય. અને આકાર કયો બન્યો? ચોરસ પિરામિડલ. ઓકે.